હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મકાઈ અને ચીઝના શક્કરપારા બનાવવાના છીએ। આ એક નવી વેરાયટી છે જે તમે ક્યારેય નહીં ખાધી હોય। જો તમે મારી ચેનલ પર નવા છો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા દરેક નવા વિડીયો તમે જોઈ શકો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું। એક મિક્સિંગ બાઉલમાં આપણે ઉમેરશું મકાઈનો લોટ। અહીંયા મેં 3/4 કપ પીળી મકાઈનો લોટ ઉમેર્યો છે। ત્યારબાદ તેમાં ઉમેરશું આપણે 1/4 કપ મેંદો। મેંદો ઉમેરવાથી બાઇન્ડિંગ સારું આવે છે। આપણે 3 ભાગ મકાઈનો લોટ ઉમેરશું અને 1 ભાગ મેંદો ઉમેરશું। ત્યારબાદ તેમાં ઉમેરશું અજમો, ½ ટીસ્પૂન। અજમાનો ટેસ્ટ મકાઈના લોટ સાથે ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ આપણે તેમાં ઉમેરશું ઓરેગાનો, ½ ટેબલસ્પૂન। ત્યારબાદ તેમાં ચીઝ એડ કરવાનું છે। અહીંયા મેં 1 ક્યુબ ચીઝની લીધી છે। આપણે તેને ખમણી લેશું અને એડ કરશું। તમને ચીઝ વધુ ગમતું હોય તો વધુ પણ ઉમેરી શકો છો। ચીઝ નાખ્યા બાદ આપણે તેમાં મીઠું ઉમેરશું। મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરશું। ચીઝમાં મીઠું હોય જ છે તો આપણે એ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। ત્યારબાદ તેમાં તેલ ઉમેરશું। તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે। આપણે લોટને પાણીથી બાંધવાનો છે તો થોડું થોડું પાણી આપણે ઉમેરતા જશું। એક સાથે નહીં ઉમેરીએ નહીંતર લોટ ઢીલો થઈ જશે। તો આપણે આવી રીતે હાથેથી મિક્સ કરી દેશું। લોટને આપણે કઠણ જ રાખવાનો છે। અને જેમ જરૂર લાગે તેમ પાણી ઉમેરતા રહેવાનું છે। તો ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું। જો તમને એમ લાગે કે લોટ વધુ ઢીલો થઈ ગયો છે તો 1 ચમચી મકાઈનો લોટ ઉમેરી શકાય છે। લોટ ફરીથી કઠણ થઈ જશે। તો લોટ બંધાઈ ગયો છે। આપણે 1ના 2 ભાગ કરી લેશું અને તેને વણી લેશું। તો આવી રીતે આપણે લુઓ વાળી લેશું અને પાટલી પર વણી લેશું। તો આપણે આવી રીતના વણવાના છે અને તેને મીડિયમ જાડું રાખવાનું છે। તમને એમ લાગે કે નીચે ચોટે છે થોડું પાટલીમાં તો તમે થોડુંક તેલ લગાવી શકો છો જેથી તમે સરળતાથી કરી શકો। તો આવી રીતના આપણે ગોળ શેપમાં વણી લીધું છે। ચારે બાજુથી આપણે કિનાર કાપી લેશું જેથી એક સરખો શેપ આવે અને ત્યારબાદ બધી કિનાર લઈ લેશું। તો આવી રીતના પરફેક્ટ શેપ આવી જશે જેથી એક જ શેપના શક્કરપારા બનશે। હવે તમે ચપ્પુ લઈને કાપી લેવાના। ચોરસ અથવા ડાયમંડ શેપના કાપી લેશું। તો બધા શક્કરપારા આપણે એક પ્લેટમાં કાઢી લેશું। મકાઈના શક્કરપારા એક નવી વેરાયટી છે। આપણે મેંદાના અને ઘઉંના તો ખાતા જોઈએ છીએ। તો આવી રીતના આપણે જે બીજો લુવો છે તેના પણ શક્કરપારા બની ગયા છે। હવે આપણે તેને તળી લેશું। તો એક કઢાઈમાં મેં તેલ મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયું છે અને આપણે એક એક શક્કરપારા એમાં ઉમેરી દેશું। ફ્લેમને તમારે મીડિયમ પર જ રાખવાની છે। તમે જેટલું તેલ મૂક્યું હોય એ પ્રમાણે શક્કરપારા તમે ઉમેરજો। જો તેલ ઓછું હોય તો એક સાથે બધા શક્કરપારા ના ઉમેરતા। તો આવી રીતના આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેશું। ફ્લેમને હાઈ પર નહીં રાખતા નહીંતર શક્કરપારા બહારથી તો થઈ જશે પણ અંદરથી કાચા રહેશે। ફ્લેમને મીડિયમ પર જ રહેવા દેવાની અને આછા ગુલાબી કલરના થઈ જાય ત્યાં સુધી શક્કરપારાને તળવાના છે। તો અત્યારે તમે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે। આપણે કાઢી લેશું। આવી જ રીતે આપણે બાકીના શક્કરપારા પણ તળવા નાખશું। આ શક્કરપારા ખૂબ જ ક્રિસ્પી બને છે। આ એક નવી વેરાયટી છે જે જરૂરથી ટ્રાય કરવા લાયક છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે કારણ કે અંદર ચીઝ હોય છે। આ શક્કરપારા 15 થી 20 દિવસ સુધી સરસ રહે છે। બિલકુલ પણ વાંધો નથી આવતો।
તો આવી રીતના બધા શક્કરપારા બની ગયા છે અને રેડી છે. આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણા ક્રિસ્પી મકાઈ અને ચીઝના શક્કરપારા રેડી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.